વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી છે ધમકી। જ્યાં વેરાવળ કોર્ટને ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો હતો, જ્યાં ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાની ફરજ પડી। બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ અહીં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। તો ઈમેલ થકી આ ધમકી આપવામાં આવી અને તે ધમકીને ગંભીરતાથી લઈને તુરંત જ આ કોર્ટને ખાલી કરી દેવાય છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે અહીં તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે। વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી। ઈમેલ મળતાની સાથે જ આ તમામ સુરક્ષા એજન્સીઓને તપાસ સોંપવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ ધમકી ભર્યો ઈમેલને તેને લઈને શું અત્યારે કાર્યવાહી ચાલી રહી છે? જયેશ, વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે અને જે ઈમેલ મારફતે જે વેરાવળ કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે। આ પ્રકારનો ઈમેલ મળતાની સાથે જ જે સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ જોવા મળી હતી। જે પોલીસ છે તેમના દ્વારા બોમ્બ સ્ક્વોડ સહિતની જે એજન્સીઓ છે તેની મદદ છે તે લેવામાં આવી છે। હાલમાં જે કોર્ટ પરિસર છે તેમને ખાલી કરવામાં આવ્યું છે અને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે જે બોમ્બ સ્ક્વોડ છે તેમના દ્વારા આખી કોર્ટમાં અત્યારે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। પ્રાથમિક રીતે અગાઉ જે પ્રકારે રાજકોટ હોય, જે અમદાવાદની હાઈકોર્ટ હોય તેમાં જે પ્રકારની ધમકી મળી હતી તે જ પ્રકારની ધમકી હોય તેવું લાગી રહ્યું છે। જો કે પોલીસ છે તે સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પગલાં છે તે અત્યારે લઈ રહી છે અને બોમ્બ સ્ક્વોડની મદદથી આખું કોર્ટ પરિસર છે તેની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે બોમ્બ સ્ક્વોડની મદદથી આ કોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી રહી છે। સુરક્ષાના ભાગરૂપે આખું કોર્ટ પરિસર ખાલી કરી દેવાયું। કોર્ટના મેલમાં એક મેલ આવ્યો હતો કે ભાઈ વેરાવળ કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આવેલી છે। એ ધમકીના અનુસંધાને આજે સવારે 10:30-11 વાગે જ્યારે પક્ષકારો અને વકીલો કોર્ટમાં આવ્યા ત્યારે આ ધમકીના સમાચાર મળતા વેરાવળના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે દરેક પક્ષકારો તથા વકીલોને બધાને બહાર મોકલી અને તુરત જ પોલીસની ટીમને બોલાવી લેતા સમગ્ર જિલ્લાની પોલીસ ખડેપગે હાજર રહી અને ડોગ સ્ક્વોડ સાથે અત્યારે વેરાવળ કોર્ટ બિલ્ડિંગની અંદર એ અંગેની તપાસ ચાલુ છે।